કેટલાય સમયથી આપણે જોઈએ છીએ કે રાજકોટ એ આંતરિક જૂથવાદનું જાણે કે કેન્દ્ર બની ગયું હોય ભારતીય જનતા પાર્ટીની અંદર તેવું લાગે છે, કારણ કે દિગ્ગજ નેતાઓ એકબીજા સામે જે વાગબાણ છોડે છે, વાર પલટવાર કરે છે અને આ જ આંતરિક જૂથવાદને કેવી રીતે ડામવો, કેવી રીતે આગામી જે સ્થાનિક ચૂંટણીઓ આવી રહી છે એમાં એ નુકસાન ન કરે તે માટેની રણનીતિઓ પણ ઘડાવવાની શરૂ થઈ ગઈ છે। અમે ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા ચૂંટણી માટે તૈયાર જ હોય છે, એટલે એમાં કોઈ બીજું કંઈ છે જ નહીં। ધ્યાન રાખજો, વિશેષ જવાબદારી। થેન્ક યુ, થેન્ક યુ। ચોક્કસ આ હતા અરવિંદભાઈ, પૂર્વ મંત્રી હતા। સંદેશ ન્યૂઝ છે તેના દ્વારા રાજકોટના મેયરથી લઈને ધારાસભ્ય હોય કે કૃષિ મંત્રી હોય તમામ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો। જૂથવાદને લઈને પણ વાત કરવામાં આવી હતી, પરંતુ તમામ લોકોએ આ વાતને નકારી કાઢી છે અને કહ્યું હતું કે કેન્દ્રીય ગૃહમંત્રી છે તે હળવા મૂડમાં હતા અને પારિવારિક માહોલ વચ્ચેની આ મુલાકાત હતી। આ જે બેઠક હતી તે આગામી કોર્પોરેશનની ચૂંટણીને લઈને કે જે ભાજપમાં ચાલી રહેલા જૂથવાદને લઈને મિટિંગ નહોતી, માત્ર ને માત્ર પારિવારિક માહોલમાં આ મિટિંગ છે તે કરવામાં આવી હતી। કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ। રાજકોટની સહકારી બેંકની સાધારણ સભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપી હતી। ત્યારબાદ તમને હું સીધા દ્રશ્યો બતાવી રહ્યો છું કે સર્કિટ હાઉસ ખાતે અત્યારે બેઠક ચાલી રહી છે। જો વાત કરવામાં તો રાજકોટ શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી જૂથવાદ છે તે ચાલી રહ્યો છે। શહેરમાં અને જિલ્લામાં બંને જગ્યાએ જૂથવાદ ચાલી રહ્યો છે। અલગ અલગ જે પરિબળો છે તે કામ કરતા હોય છે અને અલગ અલગ ગ્રુપ બની ગયા છે। ત્યારે આ જૂથવાદને સામવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી છે તેના દ્વારા સર્કિટ હાઉસ ખાતે બેઠક છે તે બોલાવવામાં આવી છે। સૌપ્રથમ રાજકોટ મહાનગરપાલિકાના જે પદાધિકારીઓ છે તેના સાથે જે આ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે વીઆઈપી બેઠક રૂમ છે તેમાં મિટિંગ ચાલી રહી છે। સૌપ્રથમ આરએમસીના જે કોર્પોરેશનના પદાધિકારીઓ છે તેને બોલાવવામાં આવે છે, ત્યારબાદ જે જિલ્લા પંચાયતના પદાધિકારીઓ છે તેને સાંભળવામાં આવશે, તેમજ જિલ્લા અને શહેરના જે સંગઠન છે, માર્કેટિંગ યાર્ડ સહિતના અલગ અલગ પદાધિકારીઓ છે તેના ડેલિગેશનને સાંભળવામાં આવશે અને જે જૂથવાદ ચાલી રહ્યો છે તે જૂથવાદને ખતમ કરવાની આ બેઠકમાં ચર્ચા છે તે થઈ શકે છે અને આગામી જે કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે, ચૂંટણીમાં કઈ રીતની વ્યૂહરચના કરવી, કઈ રીતના વધુમાં વધુ બેઠક ભાજપને મળે તે તમામ પ્રકારની જે રણનીતિઓ છે તે અત્યારે અંદર ચાલી રહી છે અને જે જૂથવાદ છે તે ઘણા સમયથી જોવા મળતો હોય, ત્યારે આ જૂથવાદને સામવા માટેની આ બેઠક છે તે ખૂબ જ અગત્યની રહેશે, કેમ કે અલગ અલગ ગ્રુપ બની ગયા છે અને ગ્રુપને લઈને ખેંચતાણ ચાલી રહી છે તેની અસર છે તે પાર્ટી ઉપર જોવા મળતી હોય છે। ત્યારે આ બેઠક છે તેને ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ। તો આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે એ દિગ્ગજ નેતાઓના એકબીજા પર જે વાર પલટવાર કરવામાં આવ્યા હતા, રાજકોટમાં છેલ્લા કેટલાય સમયથી આ પ્રકારનું ચિત્ર સામે આવ્યું હતું અને હવે તેને લઈને આ બેઠક થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે। આંતરિક જૂથવાદને લઈને આ બેઠક થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે। આ બેઠક બાદ સર્કિટ હાઉસથી અમિત શાહ નીકળી ગયા હતા। આ ઉપરાંત આગામી ચૂંટણીને લઈને પણ આ બેઠકમાં ચર્ચા થઈ હોવાની શક્યતા છે। રાજકોટમાં ભાજપમાં આંતરિક જૂથવાદને લઈને ઘણા બધા સવાલો ઉઠતા હતા, કારણ કે ભારતીય જનતા પાર્ટી પોતાને શિસ્તબદ્ધ પાર્ટી ગણાવે છે, કેડર બેઝ પાર્ટી ગણાવે છે, પરંતુ એ નિવેદનો સામે આવ્યા હતા જેણે આ પાર્ટીની છબીને ધૂમિલ કરી હતી। ત્યારે હવે તમામ મોટા નેતાઓ અને પદાધિકારીઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા અને તેમની સાથે ચર્ચા કરવામાં આવી હતી। આ ઉપરાંત અમિત શાહે આરએમસી જિલ્લા અને શહેર સંગઠન સાથે જે બેઠક કરી છે, માર્કેટિંગ યાર્ડ સહિતના પદાધિકારીઓ સાથે પણ બેઠક કરવામાં આવી। એક રીતે આ સહકારિતા સંમેલન એ ભારતીય જનતા પાર્ટી માટે શક્તિ પ્રદર્શન પણ રહ્યું હતું, કારણ કે લાખોની સંખ્યામાં અહીંયા ખેડૂતો અને પશુપાલકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને આગામી ચૂંટણીમાં કેવી રીતે રણનીતિ ઘડી શકાય, કેવી રીતે તેનો ફાયદો ઉઠાવી શકાય તે પણ એક સંકેત માનવામાં આવતો હતો, સૂચક સંકેત, અને આ બધા વચ્ચે આ બેઠક પણ અત્યંત મહત્વપૂર્ણ।
તો આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ એ બેઠકના દ્રશ્યો છે કે જે સર્કિટ હાઉસ ખાતે બંધ બારણે બેઠક થઈ હતી. આરએમસી જિલ્લા શહેર સંગઠનના તમામ મોટા નેતાઓ સાથે પદાધિકારીઓ સાથે આ બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં ઘણી મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી કે રાજકોટ કે જે સૌરાષ્ટ્રનું કેપિટલ કહેવામાં આવે છે, રાજકોટ કે જેની આસપાસ સૌરાષ્ટ્રની રાજનીતિ રમાતી હોય તેવું માનવામાં આવે છે, એ રાજકોટમાંથી જ ઉઠેલી ટાંટિયા ખેંચ, રાજકોટમાંથી ઉઠેલા જ અસંતોષના સૂર જે પક્ષને નુકસાન ન કરાવે આગામી ચૂંટણીમાં, એ માટે શું થઈ શકાય અને કેવી રીતે આ ઉહાપો જે મચ્યો અલગ અલગ કારણસર રાજકોટમાં આંતરિક જૂથવાદ સામે આવ્યો, રીતસરના તડા પડી ગયા હતા પક્ષોમાં, તેને લઈને આ બેઠક થઈ હતી. ગૃહમંત્રી અમિત શાહ દ્વારા તમે જોઈ શકો છો દ્રશ્યોમાં કે સર્કિટ હાઉસ ખાતે બેઠક છે તે યોજવામાં આવી હતી. તમને સીધા દ્રશ્યો બતાવી રહ્યો છું. આ બેઠકમાં રાજકોટ શહેર તેમજ જિલ્લાના તમામ ધારાસભ્યો, સાંસદો, કોર્પોરેશનના પદાધિકારીઓ, જિલ્લા પંચાયતના પદાધિકારીઓ, અલગ અલગ સંગઠન, સહકારી ક્ષેત્રના જે સંગઠન છે તેના આગેવાનો સાથે મિટિંગ છે તે યોજવામાં આવી હતી. તમે સીધા જ દ્રશ્યો જોઈ શકો છો. રાઘવજીભાઈ પટેલથી લઈને તમામ જે નેતાઓ છે, તમામ મંત્રીઓ છે, તેના સાથે મિટિંગ છે તે યોજવામાં આવી હતી. ભાજપથી જે નારાજ થયેલા જે જૂના જોગીઓ છે તે અમિતભાઈ શાહને દિલ્હી મુલાકાત માટે ગયા હતા. ત્યારબાદ તે બધા સક્રિય થયા છે. તે તમામ ચહેરાઓ છે તે અહીં જોવા મળ્યા હતા. તમે દ્રશ્યોમાં સીધા જ દ્રશ્યો જોઈ શકો છો સર્કિટ હાઉસ ખાતેના કે એક બેઠક છે તે યોજવામાં આવી હતી. આ બેઠક છે તે પૂર્ણ થઈ ચૂકી છે અને અમિતભાઈ શાહ અહીંથી રવાના થશે, પરંતુ આગામી કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે તેને લઈને આ મહત્ત્વની બેઠક હોઈ શકે. તેમજ આંતરિક જૂથવાદ છે તે પણ ખૂબ જ મહત્ત્વનો બન્યો હતો. આંતરિક જૂથવાદને લઈને અલગ અલગ જે ટીમો બની હતી, અલગ અલગ જે જૂથો હતા, તેનાથી પાર્ટીને ખૂબ જ ડેમેજ થઈ રહ્યું હતું. તેને લઈને પણ આ મિટિંગ છે તે ખૂબ જ મહત્ત્વની છે. તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે અમિતભાઈ શાહ છે તે અત્યારે તેના કાફલામાં ગાડીમાં બેસીને રવાના થઈ રહ્યા છે. ત્યારે અલગ અલગ જે ધારાસભ્યો છે, સાંસદો છે, શહેર પ્રમુખ છે, કોર્પોરેશનના પદાધિકારીઓ છે, જિલ્લા પંચાયતના પદાધિકારીઓ છે, તેના સાથે બેઠક યોજી હતી.